નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વેવ્સ ચેપ્ટર છે એ સ્ટાર્ટ કર્યું હતું તરંગો, બરાબર. અને છેલ્લે છે એ તરંગોમાં મેં તમને આ રીતે શીખવાડ્યું હતું કે જે વિક્ષોભ ઊભો થાય છે એ આપણે શેમાં કરીએ છીએ? સ્થાનાંતરમાં. અને બીજી વાત અગત્યની એ હતી કે તરંગમાં માધ્યમમાં રહેલો દરેક કણ છે એ સરળ આવર્ત ગતિ કરે છે. માધ્યમમાં રહેલો દરેક કણ છે એ સરળ આવર્ત ગતિ કરે. તો આપણને આવું કંઈક મળ્યું હતું. જો આ લેખમાં મેં અહીંયા એ બધા જ જે કણો છે એના સ્થાનાંતર લખ્યું હતું. જો આ બધા જ કણો છે એ સ્થાનાંતર કરે છે. માધ્યમનો દરેક કણ છે એ સ્થાનાંતર કરે છે, આવી વાત કરી હતી. જો આનું સ્થાનાંતર છે એ આમ છે, આનું સ્થાનાંતર આમ છે, બરાબર. બીજું કે માધ્યમમાં જે કણો છે એ કણો આ x બરાબર 0 થી ક્યાં છે એની આપણે વાત હતી. કણ x બરાબર 0 થી ક્યાં છે? તો અહીંયા આપણે અંતર લીધું હતું. બીજું તરંગ એટલે શું હતું? તો કે વિક્ષોભ આપણે ઊભો કર્યો હતો અને વિક્ષોભ છે એ આગળ વધતો હતો. તો આ આપણે લીધી હતી તરંગ પ્રસરણની દિશા. આ શું હતું? તરંગ પ્રસરણની દિશા. વિક્ષોભ આગળ વધે છે. વિક્ષોભ આગળ વધે એટલે શું થાય છે? જે કંઈ કણ નિયત અંતરે આવતો જાય એ દોલનો કરવાના સ્ટાર્ટ કરી દેશે. આલેખ આપણને કંઈક આવો મળે છે. તો આ વાય વિરુદ્ધ એક્સનો આલેખ હતો. બીજી આપણે એ વાત કરી હતી કે આ વાય છે એટલે કે કોઈ પણ કણનું સ્થાનાંતર, કોઈ પણ કણનું સ્થાનાંતર. તો આપણને શું ખબર હોવી જોઈએ કે એ કણ ક્યાં છે પહેલાં તો, બરાબર. તો એ કણ ક્યાં છે એના માટે આ એક્સ લીધેલો છે. તો આ એક્સ બરાબર 0 થી ધારો કે આ કણની આપણે વાત કરીએ તો એ થોડાક અંતરે છે. હવે આ કણનું સ્થાનાંતર કેવું છે? તો આ કણ છે એની સરળ આવર્ત ગતિ આ રીતે થવાની છે. તો એ વાય છે જે તે કણનું સ્થાનાંતર, ધારો કે આ કણ છે અહીંયા, બરાબર, એના સ્થાનાંતરનું સૂત્ર લખું તો પહેલાં તો એ કણ ક્યાં છે એ જરૂરી છે. તો વાય છે એ એક્સ ઉપર આધાર રાખે એટલે આપણને ખબર પડશે કે કયા કણની વાત થાય છે, બરાબર. અને બીજું તમને ખબર છે એ જે કણનું સ્થાનાંતર થાય છે એ સમય ઉપર તો આધાર રાખે જ છે, કારણ કે સરળ આવર્ત ગતિ આપણે જોઈતી. એ સરળ આવર્ત ગતિમાં વાયનું ઇક્વેશન શું મળ્યું હતું? તો કે a sin ઓમેગા ટી પ્લસ ફાઈ. તો સમય ઉપર તો સ્થાનાંતર આધાર રાખે જ છે. તો ખબર પડી પહેલાં તો કયા કણની વાત કરવાની છે એના માટે એક્સ છે, અને એ જે કણ છે એ કયા સમયે કેટલું સ્થાનાંતર કરે છે એના માટે ટી છે, બરાબર. તો વાય છે એને આપણે લખ્યું હતું વાય ઇઝ ફંક્શન ઓફ એક્સ એન્ડ ટી. એનો મતલબ શું થયો? વાય એક્સ અને ટી બંને ઉપર આધાર રાખે છે. પછી વાત કરી હતી આપણે વિકલ સમીકરણની. વિકલ સમીકરણ આવું હતું, જુઓ તો del 2y અપન del t સ્ક્વેર ઇક્વલ ટુ આ એ કંપ વિસ્તાર નહોતો, અચળ હતો, ધ્યાન રાખજો, બરાબર. એને આગળ હું તમને નામ કહું છું શું આપણે આપ્યું હતું. આ એ હતું, તમને ખબર હોય તો તરંગના વેગનો વર્ગ. તરંગના વેગનો વર્ગ હતો અને એ ડઝ નોટ ઇક્વલ ટુ 0. આ બધી શરતો છે એ આપણે લખી હતી, બરાબર. પછી આના ઉપરથી આપણે અમુક એક્ઝામ્પલ પણ કર્યા હતા કે તરંગ છે કે નહીં એ નક્કી કરવું, બરાબર ને? યાદ છે ને આ બધી વસ્તુ તમને? ચાલો, તો આટલું તમને આઈ થિંક સમજાણું હશે. હવે આ જે વિકલ સમીકરણ છે એની તમને મારે વાત કરવી છે. તરંગનું વિકલ સમીકરણ. તરંગનું વિકલ સમીકરણ. તરંગનું વિકલ સમીકરણ એટલે તરંગની અંદર જે પણ કણો છે બધા, એ તમામ કણો છે એ સરળ આવર્ત ગતિ કરે છે, એના જ કારણે તરંગ છે એ ઉદ્ભવે છે, બરાબર. આપણે વાત કરી હતી વિક્ષોભ આગળ વધે. તો તમે વિક્ષોભ કયા સ્વરૂપમાં આપો છો? સ્થાનાંતરના સ્વરૂપમાં. અને એ સ્થાનાંતર છે એ આગળ વધે છે. સ્થાનાંતર આગળ વધે છે એટલે દરેક કણ સરળ આવર્ત ગતિ કરે છે એવી આપણે વાત કરી હતી, બરાબર. તો તરંગનું વિકલ સમીકરણ એ ખરેખર શું છે? તો કે કણના સ્થાનાંતરનું સમીકરણ છે. કણનું સ્થાનાંતર વાય દિશામાં થાય છે, જુઓ, બરાબર. એટલે આપણે વિક્ષોભનું કહો કે સ્થાનાંતરનું સમીકરણ એ જ તરંગના સમીકરણ તરીકે લઈએ છીએ, બરાબર. તો તરંગનું વિકલ સમીકરણ
એટલે વાય છે એ ફંક્શન ઓફ એક્સ કોમા ટી, અને હમણાં આપણે લખ્યું હતું ડેલ ટુ વાય અપન ડેલ ટી સ્ક્વેર, એટલે સ્થાનાંતરનું. આ સ્થાનાંતર કોનું છે ધ્યાન રાખજો, કણના સ્થાનાંતરનું સૂત્ર. તરંગનું સ્થાનાંતર એવું ન બોલાય. શું બોલાય? તરંગમાં કોણ સ્થાનાંતર કરે છે? તો કે કણ સ્થાનાંતર કરે છે, બરાબર. અથવા તો એવું કહેવાય કે વિક્ષોભનું સમીકરણ. તો આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. હું જે કંઈ શબ્દ બોલું છું એ બધું વ્યવસ્થિત ધ્યાન રાખવાનું. તો આવું આપણને વિકલ સમીકરણ મળ્યું, બરાબર. હવે આ વિકલ સમીકરણનો ઉકેલ છે એ ખૂબ જટિલ છે. વિકલ સમીકરણનો ઉકેલ છે એ ખૂબ જટિલ છે. તો તમારે યાદ રાખવાનું છે, જેનો ઉકેલ y ઇક્વલ ટુ એફ ઓફ પ્લસ ઓર માઇનસ એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી છે. આ સમીકરણને ઉકેલો ને તો આવું મળે, બરાબર. તો તરંગના માટે જે કણોના સ્થાનાંતરનું સૂત્ર છે એ આવશે y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ પ્લસ ઓર માઇનસ એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી. એનો મતલબ આપણી પાસે શક્યતાઓ કેટલી છે જુઓ. આ સમીકરણ બરાબર યાદ રાખજો. અહીંયા કોઈ પણ વિધેય હોઈ શકે. જુઓ ઉદાહરણ તરીકે y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન પ્લસ ઓર માઇનસ એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી. તો કહેવાની વાત તમને ખબર પડે છે. આ વિધેય અત્યારે કયું છે જુઓ તો સાઇન છે. એ કોસ હોઈ શકે, ટેન હોઈ શકે, લોગ હોઈ શકે, ઈ રેસ ટુ હોઈ શકે. બીજું ઉદાહરણ આપજો, y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ પ્લસ ઓર માઇનસ એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી. આવું પણ હોઈ શકે. ટૂંકમાં કણના સ્થાનાંતરના સમીકરણમાં આ વસ્તુ આવી જોઈએ. કઈ? પ્લસ ઓર માઇનસ એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી. હવે આ પ્લસ ઓર માઇનસ લખ્યું છે ને આ વિધેયને, એની શક્યતાઓ લખું છું. તો પહેલી શક્યતા કઈ થાય જુઓ તો y ઇક્વલ ટુ એફ ઓફ એ એક્સ પ્લસ બીટી. આવી એક શક્યતા થાય. બીજી શક્યતા કઈ થાય? y ઇક્વલ ટુ એફ ઓફ એ એક્સ માઇનસ બીટી. સમજાણું? આ જુઓ, એ એક્સને પ્લસ રાખીને મેં એકવાર બીટીને પ્લસ લીધું અને એકવાર બીટીને માઇનસ લીધું. એ એક્સને પ્લસ જ રાખેલા છે. એ એક્સ છે કેવું રાખેલું છે? પ્લસ રાખેલું. જુઓ ત્રીજી શક્યતા કેવી થાય જુઓ. હવે y ઇક્વલ ટુ એફ ઓફ માઇનસ એ એક્સ માઇનસ બીટી થયું. y ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ એક્સ માઇનસ બીટી. હવે હું આ એ એક્સને કેવા રાખું છું? માઇનસ રાખું છું. અને ચોથી શક્યતા કેવી થાય કે y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ માઇનસ એ એક્સ પ્લસ બીટી. જોઈ લો તો ચારે ચાર શક્યતા આવી ગઈ. આ પ્લસ ઓર માઇનસ જે લખેલું છે એ ફરી વાર કહું છું, આ વિકલ સમીકરણનો ઉકેલ આવો છે. આ એફ છે એ વિધેય છે એ મેં લખ્યું. જો અહીંયા વિધેય કયું છે? સાઇન છે. અહીંયા વિધેય કયું છે? ઈ છે. ચર ઘાતાંકીય વિધેય છે. સમજાણું? તો કોઈ પણ તરંગના માટે એના કણોના સ્થાનાંતરના સમીકરણમાં, ફરીવાર બોલું છું, કોઈ પણ તરંગ માટે એના કણોના સ્થાનાંતરના સમીકરણમાં આવું આવવું જોઈએ, એ એક્સ પ્લસ બીટી. હવે વાત કરી દો આ એ અને બી. તો જ્યાં એ અને બી અચળાંકો છે, એ અને બી શું છે? અચળાંકો છે. સમજાણું એટલી વાત? એ અને બી છે એ અચળ છે. એટલે એવું કંઈક આવે. જુઓ, ધારો કે આવું હોય y ઇઝ ઇક્વલ ટુ 5 sin 5x પ્લસ 7t. તો તમને ખબર પડી જવી જોઈએ કે આ 5 છે એ શું છે? તો કે એક્સનો સહગુણક. એક્સનો સહગુણક શું હોય? એ હોય. એક્સનો સહગુણક શું હોય? એ હોય. અને ટીનો સહગુણક શું હોય? બી હોય. સમજાણું? આવી વાત છે હું કરું છું. ચાલો હવે બીજી અમુક વસ્તુઓનું ધ્યાન રાખો. જ્યારે આ જે સ્થાનાંતર છે, કણોનું સ્થાનાંતર છે,
તરંગના સમીકરણમાં કણોનું સ્થાનાંતર છે એમાં તમે જુઓ તો અહીંયા મેં શું લખ્યું છે માઇનસ ax પ્લસ બીટી પ્લસ ax પ્લસ બીટી અને આમાં છે માઇનસ ax માઇનસ બીટી. જ્યારે આ પ્રકારનું સમીકરણ હોય ને કોમનલી જોજો ax અને આ બીટી બંનેની નિશાની સમાન હોય. જો દેખાય છે બંને અહીંયા કેવા છે પ્લસ છે અને અહીંયા બંને કેવા છે માઇનસ છે. ત્યારે તરંગ ઋણ x દિશામાં ગતિ કરે. યાદ રાખજો જ્યારે ax અને બીટી બંનેની નિશાની સમાન હોય, અહીંયા બંને પ્લસ છે અહીંયા બંને માઇનસ છે, ત્યારે તરંગ ઋણ x દિશામાં ગતિ કરે. યાદ રાખવાનું. અને આ આખું જુઓ તો તમને આઈડિયા આવી ગયો હશે. ax અને બીટી બંનેની નિશાની અલગ અલગ છે. અહીંયા ax પ્લસ છે તો બીટી માઇનસ છે, અહીંયા ax માઇનસ છે તો બીટી પ્લસ છે. તો ત્યારે તરંગ ધન x દિશામાં ગતિ કરે. ધન x દિશામાં ગતિ કરે. આટલું મગજમાં ઉતારી લેજો. આ વિકલ સમીકરણ છે, એનો ઉકેલ આવો છે તો એમાં આપણને 4 શક્યતા મળે. બરાબર. અને જો બંનેની નિશાની ax અને બીટીની સરખી હોય તો તરંગ ઋણ x દિશામાં ગતિ કરે, અને જો બંનેની નિશાની અલગ અલગ હોય તો ધન x દિશામાં ગતિ કરે. બરાબર. જો આવું છે. ઋણ x દિશામાં ગતિ થઈ અને આ આપણે દોરીએ. શેપ તો સરખો જ આવે, સમજાય તમને? આ ધન x દિશામાં ગતિ કરે છે એટલે બધા કણોના સ્થાનાંતર અનુક્રમે આમ થતા જાય. સમજાણું? વિક્ષોભ જમણી બાજુ આગળ વધે, વિક્ષોભ ડાબી બાજુ આગળ વધે. તો બસ નિશાનીનો જ ફેર છે, એ તમને ખબર પડવી જોઈએ. ચાલો, ઓકે, એટલી ખબર પડી હશે. ફરી આગળ વધીએ તો જો હવે સમીકરણ છે એ કેવું આવ્યું આપણી પાસે? તો કે તરંગમાં તરંગના સમીકરણ માટે કણોના સ્થાનાંતર નું સૂત્ર શું યાદ રાખશો? y ઇઝ ઇક્વલ ટુ f ઓફ પ્લસ ઓર માઇનસ ax પ્લસ ઓર માઇનસ બીટી. આની 4 શક્યતાઓ તમને હવે ખબર પડી જાય છે. સ્થાનાંતરનું સૂત્ર શું છે? y ઇઝ ઇક્વલ ટુ f ઓફ પ્લસ ઓર માઇનસ ax પ્લસ ઓર માઇનસ બીટી. આ f ગમે તે હોઈ શકે. બરાબર. સાઇન, કોસ, ટેન, e રેસ ટુ હોય, કોઈ પણ વસ્તુ હોઈ શકે. આ જનરલી યાદ રાખો. હવે વાત કરવી છે આપણે તરંગના વેગની. તરંગનો વેગ. તરંગનો વેગ એનો મતલબ શું થાય સમજજો. કે તરંગ કેટલા વેગથી આગળ વધે, એટલે જે વિક્ષોભ કેટલા વેગથી આગળ વધે એની વાત કરું છું. વિક્ષોભ કેટલા વેગથી આગળ વધે, સમજાણું? કેટલું ઝડપી છે, કેટલું ધીમું છે, એ નક્કી કરીએ છીએ. જુઓ, આ વસ્તુ આમ આગળ વધતી એવું તમને લાગે છે? આગળ વધવાનું કારણ ખબર પડી ને? પહેલાં અહીંયા દોલનો છે એ સ્ટાર્ટ થાય, પછી અહીંયા દોલનો છે એ સ્ટાર્ટ થાય, પછી અહીંયા દોલનો સ્ટાર્ટ થાય. તો અલગ અલગ કણ છે એ બધા જ દોલનો છે એ કરે. જો દરેક કણ છે એ દોલન કરે છે. ખાસ વસ્તુ યાદ રાખજો. અને એ દરેક કણો માટે સ્થાનાંતરનું સમીકરણ આવું છે. બરાબર. તો એ જે આગળ વધે છે એવું તમને દેખાય છે એને કહેવાય છે તરંગનો વેગ. કે આ જે તરંગ આપણને મળ્યું આ બધા સ્થાનાંતરના કારણે એ કેટલી ઝડપથી આગળ વધે છે એ હવે આપણે ગણવું છે. તો એની માટેનું ફોર્મ્યુલા છે એ લખજો. તરંગનો વેગ ઇક્વલ ટુ, માનાંકમાં લખાવું છું, માનાંકમાં ટીનો સહગુણક, ટીનો સહગુણક છેદમાં એક્સનો સહગુણક. કારણ કે પ્લસ ઓર માઇનસ હોય. બરાબર. તરંગનો વેગ અથવા તો તરંગની ઝડપ. સમજાણું?
તો તરંગની ઝડપનું ઇક્વેશન શું છે ભાઈ? તરંગની ઝડપનું ઇક્વેશન શું છે? માનાંકમાં ટીનો સહગુણક છેદમાં એક્સનો સહગુણક. આટલી વસ્તુ છે એ તમે યાદ રાખજો. તો ઓકે, ખબર પડી હશે એટલે તમને બધાને. ચાલો ફરી એકવાર જોઈ લઈએ. તરંગના વિકલ સમીકરણમાં કોનું સમીકરણ છે? જે માધ્યમમાં રહેલા કણો સ્થાનાંતર કરે છે એનું છે. કોઈ પણ કણ હોઈ શકે, તો ઈ કણ ક્યાં છે એ પહેલાં તો જરૂરી છે, અને ઈ સમયે કોઈ પણ સમયે ઈ કણ કેવા દોલનો કરે છે, એટલે એક્સ અને ટી બે ઉપર આધાર રાખે. એનું વિકલ સમીકરણ આ છે, એનો ઉકેલ અઘરો છે. તો એનું તમે જ્યારે છે એ ઉકેલ ફાઇન્ડ કરો છો તો આ સ્વરૂપમાં મળે છે. બરાબર? આ સ્વરૂપમાં મળ્યું. એ કેવું હોય વિધેય? એ મેં તમને કીધું, સાઇન કોસ ઈ એવા બધા વિધેય હોય. 4 શક્યતાઓ મળી, આ 4 મળી. એમાં પછી પાછું જોયું બેયની નિશાની પ્લસ હોય એ એક્સ અને બીટીની, અથવા બેયની માઇનસ હોય તો તરંગ ઋણ એક્સમાં ગતિ કરે, અને જો બંનેની નિશાની છે એ અલગ અલગ હોય તો ધન એક્સમાં ગતિ કરે. તો જરૂરી વસ્તુ શું મળી આવે આપણને? કે કેટલી ઝડપથી આગળ વધતું હોય એવું તમને લાગે છે. બરાબર? જે દોલનો થાય છે એની ઝડપની વાત નથી કરતો, દોલનોની ઝડપની વાત નથી. સમજાય છે? તરંગ કેટલી ઝડપથી આગળ વધે છે એની વાત કરું છું. વિક્ષોભ કેટલી ઝડપથી આગળ વધે છે એની વાત કરું છું. એક વસ્તુ મગજમાં ક્લિયર રાખજો, કણનો વેગ એટલે દોલનનો વેગ. બરાબર? એ તરંગનો વેગ નથી. દોલનો આમ થાય શું, અને તરંગ છે એ આમ આગળ વધે. તો હું અત્યારે વાત કરું છું તરંગના વેગની વાત કરું છું. દોલનોનો વેગ આમ છે, જુઓ. એ પ્લસ માઇનસ આપણે જોઈ ગયા છે સરળાવત ગતિમાં. બરાબર? અને તમને બધાને આવડે છે. હવે વાત કરું છું તરંગ કેટલી ઝડપથી આગળ વધે છે, વિક્ષોભ કેટલી ઝડપથી આગળ વધે છે, ઉર્જા કેટલી ઝડપથી આગળ વધે છે, એની વાત છે એ થાય છે. તો એનું સમીકરણ છે એ તમે શું યાદ રાખશો? જો વિધેય આવું હશે તો એમાં તરંગના વેગ અથવા ઝડપનું સૂત્ર શું આવશે? ટીનો સહગુણક છેદમાં એક્સનો સહગુણક. આટલી વાત ક્લિયર થાય છે? તો એક્ઝામ્પલ ઉપર જઈએ હવે આપણે. નીચેનામાંથી આપેલા સ્થાનાંતરનું સૂત્ર તરંગ માટે છે કે નહીં તે નક્કી કરો. બરાબર? આવા સ્વરૂપમાં છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. બીજું તમને એક અગત્યની વસ્તુ કહી દઉં કે વાય એ એક્સ અને ટીની દરેક કિંમત માટે વ્યાખ્યાયિત હોવો જોઈએ. આઈ થિંક લાસ્ટ લેક્ચરમાં પણ તમને લખાયું હતું, વાય એ એક્સ અને ટીની દરેક કિંમત માટે વ્યાખ્યાયિત હોવો જોઈએ. એનો મતલબ છે એ શું થાય? વાય ડઝ નોટ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. સમજાણું? વાયની કિંમત ક્યારેય અનંત થવી જોઈએ નહીં, વ્યાખ્યાયિત હોવો જોઈએ. ક્લિયર? ચાલો, તો એ તરંગ થશે, નહીંતર નહીં થાય. ઉદાહરણો છે હવે આપણે લખીએ ને, વધારે આઈડિયા આવે. તો પહેલું છે એ લખજો, વાય ઇક્વલ ટુ 1/2x + 3t. એમાં આપણે નક્કી કરશું કે આ તરંગ છે કે નહીં. બીજું લખો, y ઇક્વલ ટુ e⁻x - vt હોલ સ્ક્વેર. આ તરંગ છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. ત્રીજું લખો, y ઇક્વલ ટુ x - 2t². x - 2t². એ તરંગ છે કે નહીં એ નક્કી કરો. બરાબર? આ 3 ગણીએ પછી બીજા જોઈએ. ધ્યાન શું રાખવાનું ભાઈ? આપણે ધ્યાન શું રાખવાનું? નક્કી કરો કે નહીં તરંગ છે કે નહીં એની માટે નક્કી શું રાખવાનું? તો કે વાય ડઝ નોટ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, અથવા તો વ્યાખ્યાયિત હોવો જોઈએ. કોની માટે? તો કે એક્સ અને ટીની દરેક કિંમત માટે. એક્સ અને ટીની દરેક કિંમત માટે વાય કેવો હોવો જોઈએ? વ્યાખ્યાયિત હોવો જોઈએ. તો જુઓ, તો પહેલો દાખલો જુઓ,
આમાં તમને પહેલું સમીકરણ બતાવી છે. કયા સમીકરણની વાત કરું છું? y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ પ્લસ ઓર માઇનસ એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી. આની જેવું દેખાય છે? તો કે આ છે, જુઓ તો એ એક્સ પ્લસ બીટી દેખાય છે એવું. ચાલો કોઈ વાંધો નહીં. હવે નક્કી શું કરવાનું? વાયની કિંમત ઇન્ફાઇનાઇટ ન થવી જોઈએ. તો જુઓ તમને હું આદર્શ પરિસ્થિતિ શીખવાડું છું. અહીં જો આ 2x પ્લસ 3t છે એની કિંમત છે એ કોઈક વાર 0 થઈ જાય. પહેલાં તો આ ચેક કરવાનું કોઈ પણ દાખલામાં. એની કિંમત છે એ 0 થાય તો આ 1/0 થાય, અને 1/0 થાય તો y છે એ કેવો મળે આપણને? ઇન્ફાઇનાઇટ. એ ન થવું જોઈએ ને, સમજાય છે? વાયની કિંમત છે કેવી મળે? ઇન્ફાઇનાઇટ. જો 2x પ્લસ 3tની કિંમત છે એ ઇન્ફાઇનાઇટ હોય તો વાયની કિંમત કેવી થાય? 0. વાયની કિંમત 0 થાય એ હાલે. વાયની કિંમત 0 થાય એ ચાલે. શું લખ્યું છે? વાય ઇન્ફાઇનાઇટ ન થવું જોઈએ. તો એક શરત મુજબ છે એ થાય છે, પણ જ્યારે હું બીજી શરત લખું 2x પ્લસ 3t બરાબર 0 ત્યારે વાય ઇન્ફાઇનાઇટ આવીને ઊભું રહેશે. તો આ શરત પ્રમાણે એ માન્ય નથી. તો શું લખવાનું? કે y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3t એ તરંગને લાયક સમીકરણ નથી. કેમ નથી એ ખબર પડી ને? આમાં કેસ ફેલ થઈ ગયો. જો 2x પ્લસ 3t 0 થાય તો વાયની કિંમત ઇન્ફાઇનાઇટ થઈ જાય. ઇન્ફાઇનાઇટ બોલે તો અવ્યાખ્યાયિત. વ્યાખ્યાયિત હોવી જોઈએ એવું લખે સામે. બીજું ઇન્ફાઇનાઇટે ચાલે, વાયની કિંમત 0 થાય તો ચાલે, પણ કોઈ પણ એક કેસ પણ ફેલ થઈ જાય તો આ તરંગને લાયક નથી. બરાબર? આમાં ચેક કરીએ. ચાલો હવે આમાં કઈ કઈ કિંમતો ચેક કરાય જુઓ તો. ધારો કે જો પહેલાં તો ઓલું સમીકરણ છે કે નહીં એ જોઈ લેવાનું. જુઓ તો એક્સનો સહગુણક 1 તો એક્સનો સહગુણક a તો અહીંયા એક્સનો સહગુણક 1 છે. ટીનો સહગુણક b તો અહીંયા ટીનો સહગુણક v છે. તો છે તો ખરી એવું. વિધેય કયું છે? e⁻². આગળ f લખ્યો જ ને, એ વિધેય કયું છે? e⁻² છે. તો ચેક કરીએ. ચાલો x માઇનસ vt ઇક્વલ ટુ 0 હોય તો આદર્શ કિસ્સા શીખવાડું તમને. જો એકવાર 0 ધારી લ્યો, એકવાર ઇન્ફાઇનાઇટ ધારી લ્યો, એકવાર માઇનસ ઇન્ફાઇનાઇટ ધારી લ્યો. આ બધા આદર્શ કિસ્સાઓ કહેવાય. જોઈ લેવાનું વાયની કિંમત મળે છે કે અનંત થાય છે. અનંત થતી હોય તો તરંગને લાયક નથી, તરંગનું સમીકરણ બની શકે નહીં. બરાબર? અને જો તમને કિંમત આની જેમ મળતી હોય 0 કે કોઈ પણ મળતી હોય તો તરંગને લાયક છે. આમાં આ કિસ્સો ફેલ થઈ ગયો. હવે આમાં ચેક કરીએ. ચાલો x માઇનસ vt ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંયા વાયની કિંમત શું થાય જુઓ તો e⁻0. 0 સાથે ગમે એ ગુણાય 0 તો વાયની કિંમત કેટલી મળે? 1 મળે. તો આ હાલે ને ભાઈ? વ્યાખ્યાયિત કિંમત મળી. બીજો કિસ્સો શીખવાડો. જો x માઇનસ vt ઇન્ફાઇનાઇટ થાય, જો x માઇનસ vt ઇન્ફાઇનાઇટ થાય તો e ઇન્ફાઇનાઇટ થાય તો આવું થાય જુઓ તો y ઇઝ ઇક્વલ ટુ e⁻ ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટનો વર્ગ કરો તો શું થાય? ઇન્ફાઇનાઇટ. અને આની કિંમત શું થાય? 1/e⁻∞. e⁻∞ એ ઇન્ફાઇનાઇટ જ થાય, કારણ કે કોઈ પણની ઇન્ફાઇનાઇટ ઘાત કરો તમે. આ eની કિંમત છે એ તમને ખબર હશે. એની કિંમત છે એ 2 પોઈન્ટ સમથિંગ છે, 2.72. એ 2.72ની ઇન્ફાઇનાઇટ ઘાત એટલે ઇન્ફાઇનાઇટ જ થાય, અને 1/∞ ઇન્ફાઇનાઇટ થાય એટલે જવાબ કેવો આવે? 0. તો 0 તો હાલે. આ કિસ્સો બરાબર છે. જો x માઇનસ vt ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ હોય તો હવે જોજો y ઇઝ ઇક્વલ ટુ શું થાય જુઓ તો આ માઇનસ ઇન્ફાઇનાઇટનો વર્ગ થયો ને. આ જે કાઉસ છે ને માઇનસ ઇન્ફાઇનાઇટ લખવાનું. માઇનસ ઇન્ફાઇનાઇટનો વર્ગ એટલે ઇન્ફાઇનાઇટ જ થાય ને. -2 હોય તો એનો વર્ગ શું થાય? 4 જ થાય. તો જુઓ તો માઇનસ e⁻⁻ ઇન્ફાઇનાઇટનો વર્ગ આવું થાય ને. તો એને તમે શું લખો? e⁻∞ જ લખાય. e⁻∞ એટલે 1/∞. e⁻∞ એટલે ઇન્ફાઇનાઇટ. તો શું આવે? 0. મતલબ આ હાલે. હવે આની સિવાયના કયા ચેક કરવા છે તમારે મને કહો? એકવાર 0 લીધું, એકવાર ઇન્ફાઇનાઇટ લીધું, એકવાર માઇનસ ઇન્ફાઇનાઇટ. તો દરેક વખતે આપણને વાયની કિંમત વ્યાખ્યાયિત મળી. જુઓ
એકવાર અહીંયા 0 મળી, અહીંયા 0 મળી, 1 મળી, ઇન્ફાઇનાઇટ તો ન થઈ ને, હે ઇન્ફાઇનાઇટ તો ન થઈ. તો એનો મતલબ શું થાય? આ તરંગનું સમીકરણ છે જે તરંગનું સમીકરણ છે. સમજાણું એટલું? આ તરંગનું સમીકરણ છે. ચાલો હજી એક કરાવું. અહીંયા જો પહેલાં તો આ જોઈ લો, તો x - 2t ચાલે ને? ax + bt જેવું છે તો ચાલશે. તો જો x - 2t 0 હોય તો y ની કિંમત 0 મળે, તો આ હાલે. પણ જો x - 2t ઇન્ફાઇનાઇટ હોય, દર વખતે આ ચેક કરી લેવાનું એટલે તમારું કામ થઈ જાય, બરાબર. ઇન્ફાઇનાઇટ હોય તો y ની કિંમત છે એ કેટલી મળે? ઇન્ફાઇનાઇટનો વર્ગ, ઇન્ફાઇનાઇટ. x - 2t છે એ માઇનસ ઇન્ફાઇનાઇટ લો, તો માઇનસ ઇન્ફાઇનાઇટનો વર્ગ એ ઇન્ફાઇનાઇટ જ થવાનો, તો y = ઇન્ફાઇનાઇટ. તો જુઓ તો આ જે કાંઈ વાત મેં તમને કરી એમાં y ની કિંમત છે એ ઇન્ફાઇનાઇટ થઈ ગઈ. y ની કિંમત ઇન્ફાઇનાઇટ ન થવી જોઈએ, બરાબર. તો આ તરંગનું સમીકરણ નથી. આ તરંગનું સમીકરણ નથી. સમજાણી આટલી વાત? કોણ તરંગ છે ને કોણ તરંગ નથી એ તમારે નક્કી કરવાનું આની ઉપરથી. જુઓ y ઇન્ફાઇનાઇટ ન થવો જોઈએ અને x અને d ની દરેક કિંમત માટે કેવો હોવો જોઈએ? વ્યાખ્યાયિત હોવો જોઈએ. તો આટલી ખબર પડી. બીજા એક્ઝામ્પલ કરીએ વધારે, એટલે વધારે ખબર પડે આપણને. ચોથો એક્ઝામ્પલ લખીએ. y = 2/3x + 2t એનો વર્ગ +4. 3x + 2t નો વર્ગ +4. આમાં આપણે નક્કી કરવાનું છે કે આ તરંગ છે કે નહીં, બરાબર. અને બીજું આગળ તમને આ દાખલામાં કહી દઉં. માટે તરંગ છે કે નહીં તે નક્કી કરો. તરંગ છે કે નહીં તે નક્કી કરો. તરંગનો વેગ શોધો, તરંગનો વેગ શોધો અને કણનું મહત્તમ સ્થાનાંતર શોધો. આટલું દાખલામાં તમને કરાવી દઉં, બરાબર. ચાલો પહેલાં તરંગ છે કે નહીં એ નક્કી કરો. તો તરંગ છે કે નહીં નક્કી કરવા માટે હવે મેં તમને શીખવાડી દીધું કઈ કઈ કન્ડિશન ચેક કરવાની. જો 3x + 2t નો વર્ગ અથવા 3x + 2t = 0 હોય, 3x + 2t = 0 હોય તો y ની કિંમત કેટલી થાય? અહીંયા 0 નો વર્ગ 0 + 4, તો 2/4 થશે. 2/4 એટલે 1/2, 0.5 આવશે, બરાબર. પછી મીટર હોય, સેન્ટીમીટર હોય એ નથી લખતો આપણે. y ની કિંમત કેટલી આવી? 0.5. તો એ વ્યાખ્યાયિત છે ને, ચાલો ચાલશે. બીજું 3x + 2t એને ઇન્ફાઇનાઇટ લઈ લો. તો અહીંયા જુઓ ઇન્ફાઇનાઇટ લઈશ ને તો છેદમાં ઇન્ફાઇનાઇટનો વર્ગ આવશે એટલે ઇન્ફાઇનાઇટ થાય. ઇન્ફાઇનાઇટ + 4 કરો તો ઇન્ફાઇનાઇટ થાય અને 2/∞ એવું લખી શકાય. 2/∞ એટલે શું થાય? 0 થાય. તો y ની કિંમત 0 તો હાલે, અનંત ન થવી જોઈએ. વારે ઘડીએ તમને કહું છું, y ની કિંમત અનંત ન થવી જોઈએ, 0 હાલે. હવે -∞ ચેક કરશો તો -∞ નો વર્ગ કરશો તો એ ઇન્ફાઇનાઇટ જ થવાનો છે, બરાબર. તો ટૂંકમાં આ તરંગ છે, જે તરંગ છે. તો તરંગ છે કે નહીં નક્કી કરો. એમાં શું કહેવાનું? યસ. હા, આ તરંગનું સમીકરણ છે, બરાબર. પછી આગળ વધીએ. હવે શું કહે છે? તરંગનો વેગ શોધો. તરંગના વેગ માટે મેં તમને હમણાં જ લખાયું. શું હતું યાદ છે? માનાંકમાં t નો સહગુણક છેદમાં x નો સહગુણક હતું ને આવું?
ટીનો સહગુણક છેદમાં એક્સનો સહગુણક. તો ટીનો સહગુણક શું છે જુઓ તો 2 છે. ટીનો સહગુણક 2 છે અને એક્સનો સહગુણક શું છે 3 છે. તો વાર્તા પૂરી. 2/3. આ શું આવ્યું તમારું? તરંગની ઝડપ. ત્રીજું, કણનું મહત્તમ સ્થાનાંતર શોધો. કણનું મહત્તમ સ્થાનાંતર. હવે વાય છે એ કંઈક આવું છે જુઓ, 2/3x + 2t² + 4 આવું છે. તો વિચાર કરો તો આ વાય મહત્તમ ક્યારે થાય? વાયની કિંમત મહત્તમ છે એ ક્યારે થાય? મહત્તમ સ્થાનાંતર ગણવું છે તો મહત્તમ ક્યારે થાય જુઓ તો આમાં ખાલી ચેક કરો તમે. હું અહીંયા ઇન્ફાઇનાઇટ લખી નાખું, છેદમાં ઇન્ફાઇનાઇટ લખી નાખું તો એ 0 થઈ જઈશ. તો છેદમાં એવું શું કરવું કે જેથી કરીને આપણને વાય મહત્તમ મળે? તો મારે ગમે એમ કરીને શું કરવું પડે? આ છેદને નાનો કરવો પડે. છેદને નાનો કરવો પડે. છેદને નાનો કરવા માટે જો આમ તમને ખબર પડી જ ગઈ હશે. કેમાં તમે ચેન્જ કરી શકો? આ ચોગડો તો અચળ છે, આનું કંઈક કરવું પડે. આનું કંઈક કરવું પડે. આનું 3x + 2t² કંઈક કરવું પડે. પાછો વર્ગ સાથે છે. હવે એક વસ્તુ વિચારો, ધારો કે હું તમને એમ કહું કે આની કિંમત છે એ તમે 0 ધારો. કોને? 3x + 2t 0 ધારો. 0 ધારો તો અહીંયા શું આવશે? y = 2/4 લખું. ધારો કે 3x + 2t = 0 તો વાયની કિંમત શું મળી? કે 2/4 0.5 મળે. કોકને એમ થતું હોય કે આ 3x + 2tની જગ્યાએ માઇનસ ધારો ને, શું થાય તમને? માઇનસ ધારો ને. પણ માઇનસ ધારીશ તો પ્રોબ્લેમ શું થશે? જુઓ, માઇનસ ધારીશ ને તો માઇનસનો પાછો વર્ગ થઈ જશે. ધારો કે મેં -2 ધાર્યા, -2નો વર્ગ કરીશ તો 4 જ થશે. છેદમાં 4 + 4 એટલે 8 થશે. સમજાય છે? 8 થશે અને 2/8 એટલે 1/4. જવાબ તમારો 0.25 આવીને ઊભો રહેશે. તો એ 0.5 કરતાં તો કેવું છે? ઓછું છે ને. 0.25 છે એ 0.5 કરતાં કેવું છે? ઓછું છે. એનો મતલબ શું થયો? કે મારા ફાયદામાં શું છે છેદને નાનો કરવા માટે? તો કે આ ફરજિયાત 3x + 2tની કોઈ પણ કિંમત વિચાર્યા વગર 0 ધારી લ્યો તો જે વાયની કિંમત મળે છે એ કેવી મળે છે? મેક્સિમમ. તો વાય મેક્સિમમનો જવાબ કેટલો આવશે? 0.5. એનાથી વધારે કિંમત મળે નહીં. બરાબર? બાકી તમને મેં કીધું અહીંયા હમણાં તમે ધારો કે માઇનસ તમે ધારી લો -3, તો -3નો વર્ગ કરો તો 9 + 4 એટલે છેદમાં 13, 2/13 એનાથી ઓછું આવશે. તો મેક્સિમમ ક્યારે આવશે? આ પદ છે એ 0 થાય ત્યારે. જો એ આપણે પહેલાંય ચેક કરેલું હતું એકવાર. ખબર પડે છે આવા દાખલામાં? તો જુઓ, આ તરંગનું સમીકરણ છે એ પહેલાં ખબર પડી, પછી નક્કી કર્યું આપણે અને તરંગનો વેગ શોધ્યો. સમીકરણ જે મેં તમને લખાવ્યું હતું એ પ્રમાણે. અને તરંગનું માં જે કણોનું સ્થાનાંતર થાય છે એ કેટલુંક મહત્તમ છે એ આપણને ખબર પડી. ક્લિયર થઈ એટલી વાત? હજી એક એક્ઝામ્પલ કરાવું છું એટલે તમે વધારે ક્લિયર થશો. કોઈ તરંગ માટે કણોના સ્થાનાંતર t=0 સમયે કોઈ એક કણની વાત થાય છે, કણોના સ્થાનાંતરની વાત. y = 1/1 + x² છે. અને પછી આગળ વાત કરીએ એની કણની. t=2 સેકન્ડે એ કંઈક બદલાઈ જાય છે. 1/1 + x - 1² આવું મળે છે. તો આ તરંગની ઝડપ શોધો.
તો આ તરંગની ઝડપ છે એ શોધો, આવું કે છે. ચાલો બરાબર ધ્યાન રાખજો. તરંગ આગળ વધ્યું છે, ટી બરાબર 2 સેકન્ડ સમય વીતી ગયો, પછી કંઈક સ્થાનાંતર આવું થાય છે કોઈક જગ્યાએ, બરાબર ખબર નથી પણ તરંગ આગળ વધી ગયું હશે. તો એ તરંગની ઝડપ છે એ કેટલી થાય એની આપણે ગણતરી કરવાની છે. ચાલો જો કોઈ પણ તરંગ છે એ દોરી નાખો. ધારો કે આવું આપણે દોર્યું, બરાબર. સમજી લો ટી બરાબર 0 સમયે આ કોઈ એક કણની તમને વાત કરું, ટી બરાબર 0 સમય, તો એના દોલનો છે એ આવી રીતે થતા હતા. એટલે એની માટે મને ધારો કે સ્થાનાંતર છે એ એટલું મળતું હતું, બરાબર. એવું ને એવું સ્થાનાંતર તમને ખબર છે એ કોકના કોક સમયે તો થવાનું જ છે. તો આપણને ખબર પડી જાય કે આ પ્રકારનો વિક્ષોભ છે, આ પ્રકારનો જે વિક્ષોભ છે એ અહીંયા કંઈક પહોંચ્યો. આ પ્રકારનો જે વિક્ષોભ છે એ અહીંયા કંઈક પહોંચ્યો, તો તમે નક્કી કરી શકો ને કે તરંગ આમ ગયું જુઓ. અથવા તો એવું કહો કે તરંગ પ્રસરણની દિશા માં તમને તરંગની ઝડપ છે એ v જેટલી મળી. આટલી ખબર પડે છે. આ જે કણ છે એનું સ્થાનાંતર આટલું થયું. આ જે કણ છે અહીંયા જે પ્રકારનો વિક્ષોભ હતો એનું સ્થાનાંતર આટલું થયું. અહીંયા કોઈ અલગ કણ છે એના એ કણની વાત નથી કરતો, કારણ કે કણ તો આગળ વધતો જ નથી. તો તમને ખબર છે આગળ શું વધે છે? વિક્ષોભ વધે. તો એવું કહી શકાય કે આ વિક્ષોભ છે એ અહીંયા પહોંચ્યો, આ વિક્ષોભ છે એ અહીંયા પહોંચ્યો, બરાબર. અને એ ક્યારે પહોંચ્યો છે? t = 2 સેકન્ડ કહી શકાય એવું. ચાલો હવે ધ્યાન રાખજો, બરાબર. તમને 2 સમીકરણ આપેલા છે. t બરાબર 0 સમયે y નું સમીકરણ આવું છે અને t બરાબર 2 સેકન્ડે y નું સમીકરણ આવું છે. ધારી લ્યો કે આ જે 2 કણોના સ્થાનાંતર છે એ સમાન છે. ધારી લો કે આ 2 કણોના સ્થાનાંતર છે એ સમાન છે. એવું તો બનવાનું જ છે ને કે અહીંયા જેટલું સ્થાનાંતર હોય એટલું 2 સેકન્ડ પછી કોઈકને કોઈક કણનું હશે, બરાબર. એવું તો થવાનું જ છે. દેખાય છે આમાં જુઓ, આ કણનું સ્થાનાંતર એટલું હતું તો 2 સેકન્ડ પછી આ કણનું સ્થાનાંતર એટલું હતું. એવું તો થવાનું જ છે. તો ધારો કે એકબીજાથી અમુક અંતરે આવેલા બે કણો સરખું સ્થાનાંતર થાય છે. ફરી વાર કહું છું, કણ આગળ નથી વધ્યો, અહીંયા જે વિક્ષોભ પૂરો પાડ્યો એવો ને એવો વિક્ષોભ આપણને 2 સેકન્ડ પછી મળ્યો, એવું આપણે ધારીએ છીએ. આપણે ગણતરી શેની કરવી છે? તરંગની ઝડપની. સમજાય છે? આ વાય છે એ શું છે? સ્થાનાંતર છે. અને એક્સ છે એ શું છે? તરંગે કાપેલું અંતર કહેવાય ને. આવું એક્સ શું થાય? તરંગે કાપેલું અંતર. જો આ વાય છે અને આ એક્સ છે. તો અત્યારે ગમે એ કિંમત ધારી લો, પણ ધારવામાં ધ્યાન રાખજો કે વાય કેટલું ધારવું. તો જો આ 1ના છેદમાં છે, આ છે એ 1ના છેદમાં છે. 1ના છેદમાં વસ્તુ છે, મતલબ વધી વધીને આ વાયની કિંમત છે એ કેટલી થાય? 1 થાય. વધી વધીને આ વાયની કિંમત કેટલી થાય? 1 થાય. એટલે વાયની કિંમત જે આપણે વાત કરી કે એકબીજાથી અમુક અંતરે આવેલા 2 કણોનું સરખું સ્થાનાંતર થાય છે, તો આ જે સમીકરણ છે આ એની માટે વાયની કિંમત ધારી લ્યો કે 0.5 છે. ધારો કે 0.5 છે. વાયની કિંમત કેટલી? 0.5 છે. તો આની માટે પણ આપણે 2 સેકન્ડ પછી એવું ધારી લઈએ કે એ કણ છે એની માટે વાયની કિંમત 0.5 છે. ખબર પડે છે? એવું તો બનવાનું જ છે ક્યાંક ને ક્યાંક. બીજું ઉદાહરણ આપીને તમને સમજાવીશ. હવે જો વાયની કિંમત 0.5 હોય, વાયની કિંમત 0.5 હોય, એનો મતલબ શું થયો કે 0.5 બરાબર 1/1 + x². 0.5 બરાબર 1/1 + x². ચાલો એનો આગળ છે એ સાદુરૂપ આપો, અહીંયા ગુણાવી દો.
તો 0.5 વત્તા 0.5x² આવું થવાનું છે. 0.5 વત્તા 0.5x², 0.5 વત્તા 0.5x² બરાબર 1 થયું. ચાલો આ કદાચ તમને નહીં દેખાતું, અહીંયા નીચે લખું તો 0.5 વત્તા 0.5x² બરાબર 1. આ 0.5 ને પહેલી બાજુ લઈ જાઓ તો x ની કિંમત છે એ શું મળશે? +or-1 મળશે. માઇનસનું કામ નથી આપણે. જુઓ કઈ દિશામાં મેં ધારેલું છે તરંગ, તો કે ધન x દિશામાં જાય છે, તો x ની કિંમત શું ધારેલો? 1. તો હાલો x ની કિંમત 1 મળી. ક્યારે? આ સમીકરણ હોય ત્યારે, ધ્યાન રાખજો. હવે આની વાત કરીએ બીજા સમીકરણની. તો એમાં શું લખશું? 0.5 બરાબર 1/1 પ્લસ x માઇનસ 1² થયું. ચાલો એમાં આગળ વાત કરીએ. તો અહીંયા ગુણાવાના ને પહેલાં તો આપણે, તો ત્યાં શું આવશે? 0.5 વત્તા 0.5 x માઇનસ 1² ઇક્વલ ટુ 1. 0.5 ના પહેલી બાજુ જવા દો તો 0.5 કેન્સલ થશે. જુઓ તેથી 0.5 x માઇનસ 1² બરાબર 0.5. આ 0.5 પહેલી બાજુ ગયા તો આ બે 0.5 કેન્સલ થયા. તો અહીંયા શું વધ્યું? 1 વધ્યું. એનો મતલબ શું થયો? x માઇનસ 1² બરાબર 1. બે બાજુ વર્ગમૂળ લઈ લ્યો તો x માઇનસ 1 બરાબર 1 થયું. તો x ની કિંમત કેટલી મળી? 2. એનો મતલબ શું થયો? જુઓ હવે આ જે વિક્ષોભ છે એ અહીંયા પહોંચ્યો, આ વિક્ષોભ અહીંયા પહોંચ્યો તો આ અંતર છે બરાબર, એ પહેલાં કેટલું હતું? માપ ઉપર નહીં જતા આ અંતર કેટલું હતું? 1 મીટર બરાબર. અને અહીંયાથી આ અંતર છે એ કેટલું આવ્યું? 2 મીટર. હો, એવું નહીં કહેતા કે આ 1 મીટર તો નાનું દોર્યું, 2 મીટર બહુ મોટું દોર્યું. આ આવ્યું ને એ લખ્યું છે. મેં વાત તમને કરી વિક્ષોભના આગળ વધારવાની બરાબર. તો આ અંતર કેટલું આવ્યું? આટલું 1 મીટર. અને આ અંતર છે એ કેટલું આવ્યું? 2 મીટર. એનો મતલબ આ વિક્ષોભ કેટલો આગળ વધ્યો? જુઓ તો વિક્ષોભ કેટલો આગળ વધ્યો? વિક્ષોભ કેટલો આગળ વધ્યો? આ 1 મીટર અંતરે આવો વિક્ષોભ હતો, 2 મીટર અંતરે આ પ્રકારનો વિક્ષોભ હતો. એ બેયના કંપ વિસ્તાર કેવા હતા? અથવા તો જે સ્થાનાંતર થયું હતું એ સ્થાનાંતર કેવું હતું? સમાન હતું બરાબર. આ y બરાબર આપણે 0.5 ધાર્યું અને આ y બરાબર પણ કેટલું છે? 0.5. તો આ અંતર કેટલું થયું? જુઓ તો 1 મીટર થયું. અહીંથી આટલું અંતર છે એ કેટલું થયું? 1 મીટર થયું. તો હવે તો તમને આવડે ને કે તરંગ આગળ વધ્યું છે તો તરંગની ઝડપ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. અહીંયા આપણે ક્યારે ધાર્યો હતો? t બરાબર 0. અહીંયા ક્યારે ધાર્યો હતો? t બરાબર 2. સ્થાનાંતર કેટલું થયું ખબર પડી ને? અહીંયા x ની કિંમત કેટલી આવી? 2 માઇનસ અહીંયા x ની કિંમત કેટલી આવી? 1 ના છેદમાં પહેલા સમય કેટલો હતો? તો કે 0. પછી સમય કેટલો થયો? તો કે 2 સેકન્ડ. તો 2 માઇનસ 1 એટલે તમારા તરંગની ઝડપ કેટલી આવશે? 1/2 મીટર પ્રતિ સેકન્ડ. સમજાણી એટલી વાત? કોઈ તરંગ માટે સ્થાનાંતર આપેલું હતું તમને, t બરાબર 0 સમયે કોઈ કણનું આવું છે, t બરાબર 2 સેકન્ડે આવું છે. તો આપણે બુદ્ધિ વાપરી શું કર્યું? એ બે સ્થાનાંતર મેં સમાન ધારી લીધા. પણ સમાન ધારવામાં ધ્યાન રાખજો, તમારા y ની કિંમત 1 કરતાં મોટી નથી ધારવાની, કારણ કે સમીકરણ 2 ના 1/n છે. જુઓ કદાચ તમને એમ લાગતું હોય તો હાલો 1 ધારીને હું ગણતરી કરું. જુઓ જોતા જજો બરાબર. 1 ધારીને ગણતરી કરું છું. જો પહેલું સમીકરણ શું હતું? y = 1/1 + x². એ ક્યારની વાત હતી? t બરાબર 0. અને બીજું કોઈ એક કણ છે એના સ્થાનાંતરનું સૂત્ર શું હતું? 1/1 + x - 1² એ ક્યારે હતું? t બરાબર 2 સેકન્ડ.
હતું આવું? ચાલો સમજો. હવે હું ધારું છું કે આ બે જે કણો હતા, આ જે બે કણો હતા એની માટે વાયની કિંમત 0.5 ધારી હતી ને, એની જગ્યાએ વાયની કિંમત ધારું છું 1. ધારી એકાય, 1 થી મોટી ન ધારી એકાય એમ તમને કહું છું. અને જવાબ એનો એ આવે છે કે નહીં ચેક કરજો. y બરાબર 1, y બરાબર 1, y બરાબર 1 લખશો, y બરાબર 1 તો અહીંયા શું આવશે જુઓ તો 1 = 1/1 + x² થયું આવું. તો આના આગળ શું લખાય? 1 + x² બરાબર 1. 1 ને ઓલી બાજુ જવા દે તો 0, તો x ની કિંમત કેટલી આવશે જુઓ તો 0. હાલો કોઈ વાંધો નહીં, x ની કિંમત કેટલી આવી? 0. હવે આમાં ચેક કરો, y = 1. આની માટે કહું છું. તો 1 = 1/1 + x - 1² તો આ કેવું આવશે? 1 + x - 1² = 1. 1 ને ઓલી બાજુ જવા દો તો 1 - 1 0 થઈ જશે. એનો મતલબ x - 1² બરાબર 0 થયું. એનો મતલબ x - 1 બરાબર 0 થયું. અને એનો મતલબ x બરાબર કેટલું આવ્યું? 1. તો x બરાબર 0 ક્યારે હતું? t બરાબર 0 એ. x બરાબર 1 ક્યારે હતું? t બરાબર 2. વેગ એટલે અંતરના છેદમાં સમય. સ્થાનાંતર કેટલું થયું? 1 - 0. સમય કેટલો હતો? 0 થી 2 આવ્યું પાછું. શું મળ્યું? આ તરંગની ઝડપ. પડે છે ખબર? તો આ બધી વાત છે જુઓ. 0.5 લીધું તો એ નહીં આવ્યું, જવાબ હરખો જ આવ્યો છે. જોજો છે ને, મજા આવે એવું. વિક્ષોભ આગળ વધ્યો, t બરાબર 0 અહીંયા હતો, t બરાબર 2 અહીંયા હતો. એ બે મેં સરખા ધારી લીધા. તમે હવે એક કામ કરજો, 0.25 ધારજો તો એ હરખું જ આવશે. સમજાય છે? 0.25 ધારવાનું. વાયની કિંમત 0.25 અહીંયા છે તો એ 2 સેકન્ડ પછી અહીંયા છે. પાછી એક્સની કિંમત ગણવાની. તરંગની ઝડપમાં એક્સ શું કામ લઉં છું એ તમને ખબર પડે જ ને. તરંગ કઈ દિશામાં આગળ વધે છે? એક્સ દિશામાં. તો એ ઝડપ માટે મારે વાય ન વપરાય, શું વપરાય? એક્સ. સ્થાનાંતર કેટલું થયું? તરંગ કેટલું આગળ વધ્યું, વિક્ષોભ કેટલો આગળ વધ્યો. પડી ખબર? એટલી શું થાય છે આ બધું? ચાલો હવે આગળ છે એ હું તમને એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું. એ બધા કેલ્ક્યુલેટ કરી રાખજો, બરાબર? તો લખજો તમારે હોમવર્કનો એક્ઝામ્પલ. y = 0.8 ના છેદમાં 4x + 5t² + 5. તમારે ગણતરી કરવાની છે. તરંગ કઈ દિશામાં ગતિ કરે છે? કઈ દિશામાં એટલે ધન એક્સ કે ઋણ એક્સ, બરાબર? એ તમારે નક્કી કરવાનું. તો હમણાં શીખવાડ્યું, બરાબર? અહીંયા જુઓ, આ એક્સનો સહગુણક અને આ ટીનો સહગુણક. સમીકરણ કેવું છે? આ એ એક્સ પ્લસ બીટી બેયની નિશાની સરખી છે. બંનેની નિશાની કેવી છે? સરખી છે. બંનેની નિશાની સરખી હોય તો મેં તમને કીધું હમણાં ઋણ એક્સમાં ગતિ કરતું હોય તો આ પહેલાના જવાબ તો ખબર પડી જશે તમને. બીજું ગણો, તરંગની ઝડપ. તરંગની ઝડપની ગણતરી કરતા આવડશે કે નહીં? તરંગની ઝડપ માટે જુઓ સમીકરણ છે હવે તમારી પાસે. તો તરંગની ઝડપ માટે શું કરાય? ટીનો સહગુણક છેદમાં એક્સનો સહગુણક, બરાબર? બધું કહેતો જાઉં છું. પછી નક્કી કરવાનું છે કણનો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર. આવું મેં તમને કરાવી દીધું ભાઈ. મહત્તમ સ્થાનાંતર. તો મહત્તમ સ્થાનાંતર ક્યારે થાય એ મેં તમને આગળ એક દાખલો કરાવ્યો હતો. આ જે પદ છે એ પદને તમે નાનું કરી શકો તો આની કિંમત કંઈક એવી ધારી લેવાની કે જેથી કરીને છેદ ઓછામાં ઓછો થાય.
બરાબર. હવે આ છેદ ઓછામાં ઓછો કેટલો થાય તો કે 5 થાય. આ જ્યારે 0 ધારો ને ત્યારે, બાકી છેદ તો મોટો જ થવાનો છે. તો કંપ વિસ્તાર ઓટોમેટિક ખબર પડી જશે. y = શું આવશે? 0.8/5. બરાબર. તો આ દાખલો છે એ તમે બધા હોમવર્કમાં ગણશો. ક્લિયર? આટલી ખબર પડે છે. હવે આગળનો જે મુદ્દો છે એ છે હાર્મોનિક તરંગો. થોડુંક બેઝિક તમને કહી દઉં. હાર્મોનિક તરંગો એની વ્યાખ્યા આપી દો. બરાબર. હાર્મોનિક તરંગો જે તરંગમાં કણોના દોલનો અથવા તો કણોની સરળ આવર્ત ગતિ, આ શબ્દ છે એ ઉમેરજો. જે તરંગમાં દરેક કણોની, આમ તો કણો તો આવી જ ગયા, પણ દરેક કણોના દોલનો સમાન થતા હોય તેવા તરંગને હાર્મોનિક તરંગ કહે છે. હાર્મોનિક તરંગ કહે છે. દોલનો સમાન રીતે થતા હોય એવા. બરાબર. સમાન રીતે દોલનો એટલે શું? દરેક કણ માટે કંપ વિસ્તાર છે એ સમાન હોય એમ. સમજાય છે? ઘણા બધા કણો છે ને, એને મન ફાવે એમ દોલનો નહીં કરવાના એમ. જો સમજજો. જો ખબર પડે છે? આ કણ છે તો એનો કંપ વિસ્તાર એટલો મળ્યો, આ કણ છે તો એનો કંપ વિસ્તાર એટલો મળ્યો, આ કણનો કંપ વિસ્તાર એટલો મળ્યો, આનો આટલો મળ્યો, આનો પાછો ઓછો મળ્યો. સમજાય છે? આવું ન થવું જોઈએ. આને શું કહેવાય? નોન હાર્મોનિક. વાત કહેવાની ખબર પડે છે? હાર્મોનિક કેવું હોય? જો આમ સરસ મજાનું દેખાતું હોય ને, સાઇન વિધેય જેવું અથવા તો કોસ વિધેય જેવું. જો દરેક કણનો કંપ વિસ્તાર છે એ સમાન, પછી પ્લસ માઇનસ ભલે હોય. દરેક કણનો કંપ વિસ્તાર છે એ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. એટલે એવું કહેવાય દરેક કણોના દોલનો સમાન થતા હોય. અહીં શબ્દ ઉમેરો હોય તો ઉમેરી દેજો. સમાન કંપ વિસ્તાર સાથે દરેક કણો સમાન કંપ વિસ્તાર સાથે દોલનો કરતા હોય એવા તરંગ, જે તરંગમાં એવું હોય એ તરંગને શું કહેવાય? હાર્મોનિક તરંગ. આ તરંગ છે એને કેવું કહેવાય? નોન હાર્મોનિક. ખબર પડી? તો આપણા સિલેબસમાં માત્ર ને માત્ર હાર્મોનિક તરંગો જ છે. આપણે શું ભણવાનું છે? હાર્મોનિક તરંગો ભણવાના છે. બરાબર. અને આ હાર્મોનિક તરંગો છે એમાં દરેક કણ સમાન કંપ વિસ્તારથી દોલનો છે એ કરતા હોય. બરાબર. દરેક કણનો કંપ વિસ્તાર છે કેવો હોય? સમાન. એટલે મેં લખ્યું છે દરેક કણના સરળ આવર્ત ગતિ સમાન રીતે થતી હોય. બરાબર. તો આવા તરંગો છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. એની માટે પાછું સમીકરણ લઈ આવશું આપણે, કે હાર્મોનિક તરંગોનું સમીકરણ છે એ શું છે, પછી સમીકરણમાં કઈ કઈ વસ્તુ આવે છે, અને એના આધારિત પાછા એક્ઝામ્પલ છે આપણે સોલ્વ કરશું. બરાબર. આજનો લેક્ચર છે એ આપણે આટલે સુધી રાખીએ છીએ. બાકીની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ક્લિયર? થેન્ક યુ.